હર બીજા દિવસે બને જ. જ્યારથી બનાવી છે ને ત્યારથી 3 ટાઈમ આ જ ખાઉં છું. તો આજે આપણે એકદમ યુનિક ચટણી બનાવવાના છીએ, જેમાં તમને કોઈપણ જાતના શાકની પણ જરૂર નહીં પડે. આમનામ એટલી સરસ ને ટેસ્ટી લાગશે. આમાં ખાટો, તીખો, મીઠો બધા સ્વાદ એકમાં જ છે. તો સૌથી પહેલાં તો આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકીએ. ત્યાં સુધી અહીંયા આપણે એક તોતા કેરી લેવાની છે. આ ચટણી કેરીથી બનવાની છે અને એકદમ યુનિક રીત છે અને ટેસ્ટમાં તો બહુ જ બેસ્ટ છે એમ. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો પ્રોપર આપણે એને ધોઈ લીધેલી છે કેરીને અને આ રીતે એક સાઈડનો ભાગ કાઢી લેવાનો. તો આપણે એક જ પાર્ટનો આટલાની જ જરૂર છે. રોજ હું બને ને તો તાજી જ બનાવું છું, કારણ કે બધાને બહુ ભાવે છે અને આને ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો. પણ આમનામ તાજી ખાશો તો બહુ જ મજા આવતી હોય છે. તો એની સાથે 3 ટમેટાં લીધેલા છે અને ટમેટાનો ઉપરનો ભાગ કાઢી આપણે 2 ભાગ કરી દેવાના છે. અહીંયા જો તમે લસણ ખાતા હોય ને તો 5-6 કળી લસણની પણ લેજો. તો સ્વાદમાં એમ કહેવાય ને કે 100 ગણો આનો સ્વાદ વધી જશે એમ. અને અહીંયા મેં મીડિયમ તીખું મરચું લીધેલું છે, તો એવા મેં 2 મરચાં લીધેલા છે. હવે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ તમે કરી શકો. અહીંયા તમે લાલ મરચું નાખવા માગતા હોય તો એ પણ એડ કરી શકો છો, પણ હું અહીંયા લીલા મસાલાથી જ કરું છું. તો અહીંયા મેં 2 મરચાં આ રીતના લીધેલા છે. ત્યાં સુધી આટલું સુધારે ને ત્યાં સુધી આપણું તેલે ગરમ થઈ ગયું છે. તો એમાં અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશ. જીરું તમે પીસવા કરતાં આમાં નાખશો ને તો વધારે ટેસ્ટ સારો આવતો હોય છે અને એકદમ એક સુગંધ જે કહેવાય ને, સુગંધ સાથે ફ્લેવર એ આમાં એડ થઈ જશે. એટલા માટે જીરું અંદર નાખવાનું. હવે આપણે જે અડધી કેરીનું પીસ આપણે અડધું જ લીધેલું છે અને આ મીડિયમ સાઇઝની કેરી છે અને સાથે 3 ટમેટાં. અહીંયા જો કેરી તમે વધારે નાખવા માગતા હોય તો એ પ્રમાણે તમારે મસાલા કરવાના રહેશે અને સાથે ટમેટાની ક્વોન્ટિટી વધારી દેજો તો વધારે સારા લાગશે. ન તો કેવું થશે, એકદમ ખાટું જ લાગશે. તો અહીંયા આપણે બધા ટેસ્ટને બેલેન્સ કરશું તો એકદમ સરસ ટેસ્ટ આવશે. એટલા માટે આપણે અડધો જ પીસ લીધેલો છે કેરીનો. હવે આપણે 2 મિનિટ માટે એને સાતળવા દેવાના છે મીડિયમ ફ્લેમ પર. તો 2 મિનિટ થાય ને પછી એને ઢાંકીને રાખી દેજો, જ્યાં સુધી આપણા ટમેટાને સોફ્ટ ના થાય અને એક જાતની એક સુગંધ આવા જ લાગશે એટલે તમને આઈડિયા આવી જશે. થોડાક સોફ્ટ થાય ને પછી બીજી સાઈડ આપણે પલટાવવાના રહેશે. તો 3 થી 4 મિનિટ માટે એને થવા દેજો આ રીતે. પછી આપણે બીજી સાઈડ પલટાવી દઈએ. તો કેરી તમને એવું લાગે ને તો થોડી વાર એને થવા દેવાની, એટલે થોડી સોફ્ટ થાય ને ત્યાં સુધી થવા દઈશું. બાકી ટમેટાને ચડતા તો બિલકુલ ટાઈમ નહીં લાગે. અને અહીંયા લસણ ખાતા હોય તો મેં તમને કીધું એ રીતે 5 થી 6 કળી આના અંદર જ લસણ નાખી દેજો એટલે ટેસ્ટ સારો આવતો હોય. આમનામ નાખી શકાય, પણ આ રીતે સાતળીને નાખશો ને તો વધારે ફ્લેવર સરસ આવે. તો આપણે ફરી એને થોડી વાર માટે ઢાંકીને થવા દઈએ બીજી સાઈડ. તો જો આનું વરાળનું પાણી વળશે અને પહેલાં સતળાઈ ગયું છે એટલે જલ્દીથી સોફ્ટ થઈ જશે, ટાઈમે ઓછો લાગશે બનાવતા. તો જો આ રીતે સરસ થઈ ગયા છે ટમેટા તે, અને કેરી તમે જોઈ શકો છો સરસ ચડી ગઈ છે. તો ઉપરથી આ રીતે એની છાલ કાઢી લઈએ ટમેટાની. તો આ રીતે એને કાઢી અને રાખી દઈએ અને આને આપણે અલગ ડિશમાં કાઢી દઈએ, કારણ કે થોડું ઠંડુ થવા દેવું પડશે. પછી જ આપણે એને ફેરવવાનું રહેશે ચટણીની જેમ. તો આને આપણે ડિશમાં કાઢી થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ. હવે થોડું ઠંડુ થઈ ગયું છે તો મિક્સર જારની અંદર આપણે એને લઈ લઈએ. એ બધું નાખી દઈએ. અને હા, જે લોકો ડુંગળી ખાતા હોય તો ડુંગળીને એકદમ મતલબ ઝીણા પીસ કરી આના અંદર એડ કરી દેજો. તો ટેસ્ટમાં મસ્ત લાગશે અને શાકની પણ જરૂર નહીં પડે અને સાથે તમને લૂએ નહીં લાગે. તો લૂ ના લાગે આ ગરમીમાં તો અત્યારે કેરી આવતી હોય તો 100% આ રેસીપી ટ્રાય કરવા જેવી છે. તો આપણે જે પેલો ભાગ છે ને ઉપરનો એ લઈ લીધેલો છે કેરીનો અને એની છાલ કાઢી લીધેલી છે આ રીતે. અને અહીંયા મેં કોથમીર લીધેલી છે ધોઈને ડાળખા સાથે. તો એકદમ કૂણા ડાળખા હોય ને એ એડ કરી દેવાના. તો આટલી કોથમીર મેં લીધેલી છે, તમે વધારે નાખશો તો પણ ચાલે. કોથમીર અને બધી વસ્તુ સરસ ને સરખા પ્રમાણમાં હશે ને તો વધારે સારું લાગતું હોય. હવે અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું અને આને ગળપણ કટાશ આપણે બેલેન્સ કરવાના છે. થોડી ખટાશ હોય કેરીમાં એટલે 1 ચમચી જેટલી ખાંડ એડ કરજો. અને જે લોકો ખાંડ ના ખાવા માગતા હોય થોડો ગોળ એડ કરી શકે, અને એ પણ ના કરો હોય તો સ્કીપ પણ કરી શકો છો. પણ ખાટો મીઠો તીખો બધો ટેસ્ટ આવશે ને તો બહુ જ મજા આવશે એમ. અને આમનામાં તમને ભાવશે આ ચટણી. તો આ રીતે એને પલ્સ મોડમાં ઓન ઓફ કરીને કરજો, એટલે થોડું અધકચરું રહે એ ટાઈપનું કરજો. એકદમ પીસી ના લેતા. પીસી લેશો તો ચાલશે, પણ થોડું આ રીતનું હશે ને તો ટેસ્ટે સારો આવતો હોય અને દેખાવે સરસ લાગે છે. એટલે હું આ રીતે કરું છું અને તમને જોઈને જ ખબર પડી જશે કેટલી સરસ ચટણી બની છે. આપણે છોકરાને તમે ચાટની અંદર ઉપર નાખશો ને બટેટા અને એ બધી વસ્તુની ઉપર તોય સારું લાગે.
રોટલી ભાખરી સાથે સરસ લાગશે. અને હા, નાચોસ બહારના પેકેટમાં મળે જ છે અત્યારે, તો નાચોસ ઉપર આ ચટણી નાખીને ખાશો ને તો એ બહુ મસ્ત લાગતું હોય, જબરજસ્ત. તો છોકરાઓને કંઈક અલગ લાગશે ને ખાવામાં એકદમ બેસ્ટ લાગશે. હું અત્યારે આને રોટલી સાથે ખાઉં છું અને મને એટલી બધી ભાવે છે ને કે રોજ હું ખાઉં છું આ ચટણી. આમ તો શાકની જેમ જ ખાઉં છું, શાકની એ જરૂર નથી પડતી. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો, અને તમે મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો એ સિટીના નામ સાથે જરૂરથી કહેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.